ગુજરાતના હાલ બતાવીએ। પૂરના પાણીએ ઉત્તર ગુજરાતમાં પણ મચાવી છે ભારે તબાહી। ખેતરો બની ગયા તળાવ, રસ્તાઓનું થયું છે ધોવાણ। એટલું જ નહીં, અનેક ગામડાઓ હજુ પણ જળબંબાકાર છે। બનાસકાંઠાથી લઈને પાટણ સુધી હાલ પાણીએ મોટી મુશ્કેલી સર્જી છે। उत्तर गुजरात जळबंबाकार। खेतरो बनी गया छे तळाव। अनेक गाम बेटमां फेरवाया। आकाशी आफतथी ત્રાહિમામ। उत्तर गुजरात ने छेल्ला 2 दिवसथी मेघराजा बराबरना गमरोड़ी रह्या छे। पाटणथी लई बनासकांठा सुधी उत्तर गुजरातना अनेक गामोमां पाणीनी स्थिति छे। पाटण शहेरमां धोधमार वरसाद खाबक्या बाद નીચાણવાળા अनेक विસ્તાरमां पाणी फरी वळ्युं। तो आ तरफ वावथरा जिल्लाना अनेक गामोमां पण ज्यां जुओ त्यां पाणी ज पाणीनी स्थिति सर्जाई। धोधमार वरसादने पगले नड़ाबेट दरियामां फेरवायुं होय तेवुं घाट छे। तो भाभરના ગામોના ખેતરો પાણીમાં ગરક થયા છે। બનાસકાંઠાના ડીસામાં પણ ધોધમાર વરસાદ બાદ કંઈક આવી જ સ્થિતિ છે। હાલત પહેલા જ ચિંતાજનક છે અને હજુ ભારે વરસાદની આગાહી હોય તંત્ર એલર્ટ મોડ પર છે। ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકામાં ભારે વરસાદની શક્યતાએ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવાઈ છે। પહેલા વાત કરીએ વાવથરા જિલ્લાની તો ભારે વરસાદ બાદ ભાભરના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે। ખારા અને મીઠા ગામના ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા ખેડૂતોની આકરી મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોએ મોંઘા બિયારણ લાવીને વાવેતર કર્યા હતા, પરંતુ મગફળી, જુવાર અને ઘાસચારાનું વાવેતર સંપૂર્ણપણે પાણીમાં ગરક થઈ ગયું છે। બંને ગામના ખેડૂતોને 50 લાખથી વધુ નુકસાની પહોંચ્યાનો ખારા ગામના સરપંચનો દાવો છે। સરકાર સત્વરે પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય આપે તેવી માંગ ઉઠી છે। અમારે હાલત અત્યારે વરસાદ 2 દિવસથી ચાલુ છે ત્યાંથી બહુ જ ખરાબ છે। આ તમે જોઈ શકો છો, અમારા ખેતરો છે 2 કિલોમીટરથી 2 કિલોમીટર 2.5 કિલોમીટર લંબાઈ અને 2 કિલોમીટર પહોળાઈ જેટલામાં પાણી ભરેલું છે। આશરે 100 જેટલા ખેડૂતો આવેલા છે। કઈ રીતનું નુકસાન છે? કયું વાવેતર કરેલું છે? આમાં મગફળી, જુવાર અને બસ એરંડા તો કોકે જ વાયેલા હતા। કેટલું નુકસાન હશે આ ગામને? ગામને નુકસાન તો આશરે 50 લાખનો છે। અમારા મોઘા મૂળના બિયારણ વાવલ છે, મગફળી છે, ભાઈ જુવાર વાવલ છે, બધી કિંમતી, બધી અમૂલ્ય વાવલ હતી, બધું પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે। અને સરકાર શ્રીને વિનંતી કરે કે તાત્કાલે સર્વે કરાવે અને ખેડૂતોને જે વળતર આવે તાત્કાલિક વળતર આવે। બંને ગામોમાં કેટલું પાણી ભરાયેલું છે? બંને ગામોમાં 6 થી 7 કિલોમીટરની અંતરે પાણી ભરેલું છે લંબાઈમાં, અને આડો ગણો તો 3 કિલોમીટરની અંતરમાં પાણી ભરેલું છે। તો વાવથરાના સુઈગામમાં પણ ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે। ભારત પાકિસ્તાન બોર્ડર નજીક આવેલું નડાબેટનું રણ આખું દરિયામાં ફેરવાઈ ચૂક્યું છે। જ્યાં કાલ સુધી સૂકું ભટ્ટ રણ હતું, ત્યાં હાલ દરિયાની જેમ તરંગો સર્જાઈ રહ્યા છે। જો કે આ દ્રશ્યો જોઈ પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે। હાલનું વાતાવરણ બન્યું છે, હાલનું જે એટમોસ્ફિયર બન્યું છે એ એટમોસ્ફિયરની અંદર 40 થી 45 ડિગ્રીની અંદર જે છેલ્લા 24 કલાકની અંદર વરસાદ થઈ રહ્યો છે, પૂરો વરસાદ આ રણને એક દરિયો એટલે કે એક બેટની અંદર ફેરવી દેવામાં આવ્યું છે। બનાસકાંઠાના ડીસામાંથી પણ જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે। અહીંના કંસારી ગામના ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવું ઘાટ ઘડાયું છે। કંસારીમાં વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોની ચિંતા વધી છે। ભારે વરસાદને લીધે બનાસકાંઠાના અનેક રોડનું ધોવાણ થયું છે। વિઠોદરમાં નવચેતના પ્રાથમિક શાળાએ જવાનો રસ્તો તૂટી પડ્યો છે, જેને લીધે અવરજવર સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે। રસ્તો તૂટતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને તાત્કાલિક ધોરણે રસ્તો શરૂ કરવા માંગ કરી રહ્યા છે। વિઠોદર ગામથી 3 કિલોમીટર આવેલું છે અમારું ખેતર।
અને અહીંથી દૂધ ભરાવા માટે આવવું હોય તો બંને ઉપાડીને આવવું પડે છે. સાધન કોઈ નાના મોટું હેડે એમ નથી. મોટું ટ્રેક્ટર કે કોઈ બાઇક કે કોઈ સાયકલ કે કોઈ ગાડી કોઈ પણ સાધન હેડે એમથી રસ્તો તૂટી ગયો છે વરસાદના કારણથી. વરસાદ આવ્યો એટલે રસ્તો તૂટી ગયો અને કહાદો હતો. અને હવે તાત્કાલિક મને આટલો સરકાર હમો કરી આલે. આ રસ્તો તૂટી ગયો છે. અમારે ગામમાં આવે તો ખૂબ તકલીફ છે. કોઈ છોકરાને બાળકો 8 થી 12મા ધોરણ સુધી ભણે છે. કોઈ આવો શીખકે ખૂબ માસ્તરને તકલીફ છે. અને અમારે દૂધ ભરાવા આવો તો કોઈ હેડામ જ નથી. આ વિસ્તાર પેલો કોરો હતો, હવે વરસાદ આવ્યો તો 12 મહિને રસ્તો આવ્યો તૂટેલો પડ્યો છે. વરસાદી માહોલમાં પાલનપુરમાં NHAIની કામગીરીથી લોકો પરેશાનીમાં મુકાયા છે. આબુ અમદાવાદ નેશનલ હાઈવે પર ચોમાસામાં જ સ્ક્રેપિંગની કામગીરીથી હાઈવે પર અનેક ખાડા પડ્યા છે અને આ ખાડામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. સાથે જ અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. ત્યારે ભર ચોમાસે તંત્રની કામગીરીને લઈને સવાલ ઉઠ્યા છે અને સત્વરે સમારકામ કરાય તેવી માંગ ઉઠી છે. મેન હાઈવે ઉપર જ ખાડા છે. પબ્લિક કેટલી હેરાન થવામાં નહીં થતી હેરાન. ખાડા તો જોવો તમે, બીજું કોઈ તકલીફ બહુ પડે. અમારે તો આખો દાડો હેડવાનો હોય, શટલ મારવાના હોય એટલે તો હોય જ ને. આ તરફ પાટણમાં ગત રાત્રિથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને તેની અસર સવારથી જ રસ્તા ઉપર જોવા મળી. ભારે વરસાદ બાદ નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણીની સ્થિતિ સર્જાઈ હતી. તો આ તરફ શહેરના મુખ્ય ગરનાળામાં જ વરસાદી પાણી ભરાઈ જતા તે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી અને લોકોને હાલાકીમાં મુકાવાનો વારો આવ્યો. પાટણના અનેક રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. સવાલ એ છે કે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા શા માટે નહીં? બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ TV9.